ચાલો આજે ગુજરાતી કહેવતો અને વિચારોના ઊંડાણમાં એક સફર પર નીકળીએ। આ એક એવી સફર છે જે આપણને સુખ અને શાંતિની સાચી સમજ તરફ લઈ જશે અને એની શરૂઆત પણ એક ખૂબ જ રસપ્રદ સવાલથી થાય છે। અને આ સવાલ છે ને એ જ આખી વાતનો પાયો છે। જો આપણે સૌ મોટે ભાગે એવું જ માનીને જીવીએ છીએ કે ખુશી જાણે કોઈ તિજોરીમાં બંધ છે અને આપણે બસ એની ચાવી શોધી રહ્યા છીએ, પણ ક્યારેક એવો વિચાર આવ્યો કે આ તાળું કદાચ બીજા કોઈએ નહીં પણ આપણે પોતે જ લગાવ્યો હોય? ચાલો આ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ। તો આપણે આ સફરનો પહેલો પડાવ એ સમજવાનો છે કે આ ખુશી, આ સુખ ખરેખર છે શું અને મળે ક્યાં? આ વિચાર કેટલો સચોટ છે નહીં? સાચું સુખ ત્યાં નથી જ્યાં આપણે ખુશ હોવાનો દેખાડો કરવો પડે, જ્યાં બધું એકદમ પરફેક્ટ બતાવવું પડે। ના, સાચું સુખ તો ત્યાં છે જ્યાં આપણે જેવા છીએ એવા રહી શકીએ, એકદમ સહેજ, એકદમ પ્રામાણિક। આનો સીધો મતલબ એ થયો કે સુખ પર કોઈ તાળું છે જ નહીં। કદાચ એ દરવાજો તો હંમેશાથી ખુલ્લો જ હતો, આપણે બસ ખોટી જગ્યાએ ચાવી શોધી રહ્યા હતા। એટલે ખરી શરૂઆત એ જગ્યાઓ અને એ લોકોને ઓળખવાથી થાય છે જે આપણને કોઈ પણ શરત વગર ખુશી આપે છે। હવે આ જ વિચારને આપણે આપણા સંબંધો પર લાગુ પાડીને જોઈએ, કેમ કે આપણી મોટાભાગની ખુશી કે દુઃખ આપણા સંબંધો સાથે જ તો જોડાયેલા હોય છે। હવે આ વાત સાંભળવામાં થોડીક અજીબ લાગી શકે, ખરું ને? કે ભાઈ વધારે પડતી મીઠાશવાળી કઈ રીતે નુકસાન કરી શકે? પણ એક મિનિટ માટે વિચારો, એવા સંબંધો જેમાં ક્યારે કોઈ મતભેદ જ ના થાય, જ્યાં બધું જ હંમેશા સારું સારું જ દેખાતું હોય, શું એ ખરેખર સાચા હોઈ શકે? હકીકતમાં ક્યારેક નાના મોટા ઝઘડા સંબંધમાં ભળેલી ખોટી મીઠાશને દૂર કરી દે છે અને એને વધારે મજબૂત બનાવે છે। મતલબ કે અસલી સંબંધો ખાંડની ચાશણી જેવા નથી હોતા, પણ આંબલી જેવા ખટ્ટા મીઠા હોય છે, અને એમાં જ તો એનો સાચો સ્વાદ છે। પ્રામાણિકતા ભલે ક્યારેક કડવી લાગે, પણ એ દેખાવડાની મીઠાશ કરતાં તો હંમેશા સારી। દુનિયા સાથેના સંબંધો પછી હવે આપણી આ સફર અંદરની તરફ વળે છે, કેમ કે સૌથી લાંબો અને સૌથી મહત્વનો સંબંધ તો આપણો પોતાની જાત સાથે જ હોય છે, બરાબર ને? જુઓ, આત્મસન્માન અને અહંકાર, આ બંને વચ્ચે બહુ પાતળી લાઈન છે। અહંકાર એમ કહે છે કે હું ખોટો હોવા છતાં નહીં ઝૂકું, જ્યારે આત્મસન્માન એવું કહે છે કે જ્યાં મારી કોઈ કદર જ નથી ત્યાં હું ઊભો નહીં રહું। એટલે કોઈ વસ્તુ કે સંબંધને જવા દેવો એ નબળાઈ નથી, પણ પોતાના સન્માન માટે લીધેલો એક સમજદારીભર્યું પગલું છે। અને આ આત્મસન્માન ખાલી સંબંધોમાં જ નહીં, આપણી આર્થિક બાબતોમાં પણ એટલું જ જરૂરી છે। બીજાને ઇમ્પ્રેસ કરવા માટે પોતાની આવક કરતાં વધુ ખર્ચ કરવો એ દેખાડો છે, કાબિલિયત નથી। સાચી કાબિલિયત તો પોતાની મહેનતની કમાણીનું માન રાખીને પોતાની હદમાં રહીને જીવવામાં છે। ચાલો હવે સફરના એ પડાવ પર આવીએ જ્યાં આપણે કોઈ મીઠી મીઠી વાતો નહીં પણ જીવનની કેટલીક કડવી પણ સનાતન સત્ય જેવી હકીકતોનો સામનો કરીશું, અને સમજવું શાંતિ માટે ખૂબ જરૂરી છે। આ વાક્ય લગભગ એ દરેક વ્યક્તિને સમજાશે જેણે ક્યારેક પણ ઈમાનદારી અને સચ્ચાઈના રસ્તા પર ચાલવાની કોશિશ કરી છે। ઘણીવાર આપણને એવું લાગે કે યાર, સાચા હોવા છતાં બધી મુશ્કેલીઓ આપણને જ કેમ આવે છે? કારણ સરળ છે, બેઈમાન લોકોનું કામ જ બીજાને પરેશાન કરવાનું છે। હવે માનવ સ્વભાવ પર એક ખૂબ જ ઊંડી અને કડવી વાત, આ વાક્યનો પહેલો ભાગ છે, અને આ રહ્યો એનો ચોટદાર બીજો ભાગ। જ્યારે કોઈ વ્યક્તિ સંઘર્ષ કરીને ઉપર આવી રહ્યો હોય, આગળ વધી રહ્યો હોય, ત્યારે કદાચ બહુ જ ઓછા લોકો એની નોંધ લે છે, પણ જેવી એની પડતી શરૂ થાય, આખી દુનિયા તમાશો જોવા માટે ભેગી થઈ જાય છે। આ એક કડવું સત્ય છે જે આપણને આપણી આસપાસ વારંવાર જોવા મળે છે। લોકો કોઈની વર્ષોની મહેનતને કદાચ નજરઅંદાજ કરી દેશે, પણ એક ભૂલ થતાં જ સલાહ આપવા અને ટીકા કરવાવાળા હજારો મળી જશે। અને આ છેલ્લી વાસ્તવિકતા જે આપણને શીખવે છે કે હંમેશા જીતવું કે હંમેશા આગળ રહેવું એ જ મહાનતા નથી। ક્યારેક કોઈ મોટા સારા માટે કે સંબંધોને સાચવવા માટે એક ડગલું પાછળ હટવું એ હાર નથી, એ તો ઊંડી સમજ અને સાચી તાકાતની નિશાની છે। તો સુખની શોધથી શરૂ કરીને સંબંધો, આત્મસન્માન અને જીવનની કડવી વાસ્તવિકતાઓને સમજ્યા પછી હવે આપણે અંતિમ પડાવ પર પહોંચ્યા છીએ, શાંતિના માર્ગ પર। આ બધો જ જ્ઞાન આપણને છેવટે ક્યાં લઈ જાય છે? સાચી શાંતિ ત્યારે જ મળે છે જ્યારે આપણે એ સમજી જઈએ કે આપણી ઊર્જા ક્યાં વાપરવી અને ક્યાં નહીં। દરેક વાતનો જવાબ આપવો કે દરેક યુદ્ધ જીતવું જરૂરી નથી। કેટલીક લડાઈઓ તો લડ્યા વગર જ જીતી શકાય છે। અને આ જ છે આખી સફરનો સાર।
જીવનમાં આપણને અપમાનિત કરવાવાળા દુઃખ પહોંચાડવાવાળા ઘણા લોકો મળશે અને જવાબ આપવાના મોકા પણ મળશે. પણ સૌથી મોટી શક્તિ એ વિશ્વાસમાં છે કે સમય અને કુદરત એ દરેકનો હિસાબ બરાબર કરે છે. આપણો સૌથી સારો જવાબ તો શાંત રહેવામાં જ છે. તો ચાલો આજના આ મંથન પછી આપણે સૌ પોતાની જાતને પૂછીએ, આપણા જીવનમાં એવો કયો બોજ છે, એવી કઈ લડાઈ છે કે પછી એવી કઈ ફરિયાદ છે જેને આજે અત્યારે આપણે કુદરત પર છોડી દઈએ અને સાચા અર્થમાં શાંત અને એકદમ હળવા થઈ જઈએ.